મિત્રો, આજના કાર્યક્રમમાં અમોએ આમંત્રિત કરેલ છે અમારા આજના મહેમાન તંતુવાદ્ય સારંગી વાદક નિલય શાહને. પંચમહાલના જાણીતા સારંગી વાદક છે. વર્ષોથી તેમને કલાની સાધના કરી છે અને એમના માટે આખા એ પંચમહાલને ગર્વ છે. તો વધુ વાત ન કરતા આપને એમની સાથે વાત કરીએ. તો નિલય શાહ, આજના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર કેતનભાઈ. હવે નિલયભાઈ, આ કલા ઘણા એવું કહે છે કે જન્મજાત હોય છે, ઘણા એવું કહે છે કે કલા સાધવી પડે. તમે શું માનો છો? આમાં કેતનભાઈ, મારું માનવું એવું છે કે કલા જન્મજાત હોય છે. પૂર્વજન્મનું કોઈ આપણું સારું સંગીતની સાધના કરેલ હોય તો એ દરેક જન્મે એમાં વધારો થતો જાય છે. એટલે મારું માનવું એવું છે કે કલાકાર જન્મજાત જ હોય છે. જન્મજાત હોય છે એટલે પૂર્વજન્મ જ્યાંથી અટક્યા હોય ત્યાંથી એની શરૂઆત આ જન્મમાં થતી હોય છે. એટલે જ આપણે ઘણીવાર જોઈએ છે કે કોઈ નાનું બાળક હોય એ બચપણથી જ ખૂબ સારું કોઈ સંગીત વાદ્ય વગાડતું હોય છે, સરસ ગાતું પણ હોય છે. બિલકુલ. ત્યારે આપણને આશ્ચર્ય થાય કે ઓહો, આટલું નાનું બાળક ક્યાંથી શીખ્યું હશે? આટલા નાની ઉંમરમાં એની તાલીમ થઈ ના હોય તે છતાં પણ એને સંગીતનું જ્ઞાન કઈ રીતના પ્રાપ્ત થાય? વગર તાલીમે શક્ય નથી. જી. એટલે આપે કહ્યું કે કલાકાર જન્મે હોય છે. પણ થોડું આગળ વધીને વાત કરવી છે કે કલા સાધના પણ કહેવાય છે કે કલાની સાધના કરીએ તો એમાં ઉમેરો થાય, એમાં કંઈક નિપુણતા આવે. વાત તો ખરી ને? હા, ખરી. 100% તમારી વાત સાચી છે. એમાં જેમ જેમ તમે આગળ વધતા જાઓ, તાલીમ લેતા જાઓ ઉસ્તાદો પાસે, ગુરુ પાસે, એમ તમારા જ્ઞાનમાં વધારો થવાનો જ છે. તો આજના કાર્યક્રમમાં આપણે વાત કરવી છે તમારું મનપસંદ વાદ્ય એટલે કે સારંગી વિશે વાત કરવી છે. જી. તો પહેલા એ જ વાત કરો કે આ સારંગી એ શું છે? જે ઇન્સ્ટ્રુમેન્ટ કહીએ છીએ, એક વાદ્ય છે, એ શું છે? એની ઓળખ આપશો અમારા શ્રોતા મિત્રોને. સારંગી એકચ્યુઅલમાં એક ટોન નામનું વૃક્ષ હોય છે જે હિમાલય બાજુ થતા હોય છે. એમાંથી આ એક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવામાં આવે છે. પહેલાંના સમયમાં આનું જૂનું વર્ઝન જે આપણે કહીએ, વર્ષો પહેલાં રાજા રાવણ હથ્થો વગાડતા હતા. આજે પણ તમે જુઓ તો રાજસ્થાનના અમુક ગામોમાં કે આપણા નાના ગામડાઓમાં રાવણ હથ્થાનું પ્રચલન છે. તો રાવણ હથ્થાને મોડિફાય કરી અને એનો આવિષ્કાર સારંગીનો થયેલ છે. એટલે ખૂબ પ્રાચીન સમયથી આ વાદ્ય ઉપયોગમાં લેવાય છે. પણ રાવણ હથ્થામાં અને સારંગીમાં ફરક એટલો છે કે રાવણ હથ્થામાં એક જ સ્ટ્રિંગ્સ પર આખું ઇન્સ્ટ્રુમેન્ટ વાગતું હોય છે, જ્યારે સારંગીમાં 3 મેઇન સ્ટ્રિંગ્સ હોય છે અને બાકીની 40 સિમ્પેથેટિક સ્ટ્રિંગ્સ આવે છે જે સ્ટીલની આવે છે. એટલે મુખ્ય ફરક તો આ છે કે મુખ્ય ફરક આ છે. આના લીધે શું થાય છે કે રાવણ હથ્થાનો સાઉન્ડ અને સારંગીનો સાઉન્ડ બેમાં પણ અંતર આવી જાય છે, કારણ કે સારંગીની અંદર 40 સ્ટ્રિંગ્સ એક્સ્ટ્રા લાગેલી હોય છે. તો આટલા બધા તંતુ સાથે કામ કરવું એટલે કે એને આપણે આપણી આંગળીના ટેરવે ફેરવવા અને એને પછી ધ્વનિમાં પરિવર્તિત કરવા, સુમધુર સંગીતમાં પરિવર્તિત કરવા, એના માટે પણ એક સાધના જરૂરી હોય છે. તો પ્રથમ એ વાત કરો કે આ જે તંતુવાદ્ય સારંગી છે એની પસંદગી તમે પણ શરૂઆતમાં વિચાર્યું હશે કે મારે કંઈક સાધના કરવી છે, કોઈ સંગીત સાધના કરવી છે, તો સારંગી ઉપર કેમ તમે પસંદગી ઢોળી? એકચ્યુઅલમાં હું પહેલાં હાર્મોનિયમ પ્લેયર હતો, તબલા અને પખાવજ પણ હું વગાડું છું. પરંતુ આઈ થિંક 1990માં મેં એક પ્રસિદ્ધ સારંગી વાદકને સારંગી વાદન કરતા જોયા પ્રત્યક્ષ ગોધરાની અંદર. ત્યારથી મને સારંગીનો ટોન એટલો બધો ગમી ગયો કે મેં ડિસાઈડ કર્યું કે મારે સારંગી શીખવી છે. ત્યારથી મેં સારંગીની વિધિવત શિક્ષા શરૂ કરી. કેટલી ઉંમર હશે નિલયભાઈ ત્યારે આપની? મારી ઉંમર અંદાજે સમજો ને 15-16 વર્ષની ઉંમર હતી. એકદમ તરુણ અવસ્થાએ નક્કી કર્યું કે મારે સારંગી શીખવી છે. હવે સારંગીની તમારી જે સાધનાની સફર છે એની તો વાત કરવી જ છે, પરંતુ પહેલા થોડું જાણી લઈએ સારંગીના પ્રકારો વિશે. બિલકુલ. એકચ્યુઅલમાં સારંગીના 4 પ્રકાર છે. એમાં એક જોગીયા સારંગી આવે છે, એક નેપાળી સારંગી આવે છે, એક રાજસ્થાની ફોક સારંગી આવે છે, અને આ ચોથી આ સારંગી જે આવે છે ક્લાસિકલ સારંગી છે. હવે આ સારંગી એક અલગ જ વાદ્ય છે, એનું મહત્વ પણ અલગ છે. ત્યારે એ જણાવો કે આ સારંગીની ખાસિયત શું છે? ખાસિયત એની એ છે કે હ્યુમન વોઇસની બિલકુલ નજીકમાં
જતું આ વાદ્ય છે. એનો સાઉન્ડ એટલો બધો હ્યુમન વોઇસથી ખૂબ જ નજીક છે. અને- બીજું કે આજના સમયમાં જે હાર્મોનિયમનું પ્રચલન વધારે છે, હમ. પણ હાર્મોનિયમ અને સારંગીની વચ્ચે જો તમે ડિફરન્સીસ જોવા જાઓ હમ. તો હાર્મોનિયમની અંદર જે શ્રુતિ એક સપ્તકમાં જે 22 શ્રુતિ આવે છે એ તમે હાર્મોનિયમમાં બતાવી નથી શકતા, જ્યારે એ જ વસ્તુ તમે સારંગીમાં ખૂબ જ ક્લિયરિટીથી એને બતાવી શકો છો. એટલે ગાયકની સાથે જે પ્રોફેશનલ ગાયક હોય એ પોતે એવું ઈચ્છે છે કે મારી જોડે હાર્મોનિયમ કરતાં બેટર સારંગી રહેશે. અને આ સારંગીનો ઉપયોગ પ્રાચીન સમયથી પણ થતો આવ્યો છે, અત્યારે અર્વાચીન યુગમાં પણ થઈ રહ્યો છે. જી જી જી. ત્યારે આપ જ્યારે સ્ટુડિયોમાં હોવ ત્યારે મારા શ્રોતાઓને તમારા હાથે એક સારંગીનો રસથાળ થઈ જાય હા, તો કોઈ રાગ ઉપર કંઈ સંભળાવશો? સવારનો રાગ છે બૈરાગી ભૈરવ, હમ. એ પ્રસ્તુત કરું છું. જી, તો સાંભળીએ આ સરસ મજાનો રાગ. મિત્રો, આજના મહેમાન કાર્યક્રમમાં મારી સાથે આકાશવાણી સ્ટુડિયોમાં છે તંતુવાદ્ય સારંગી વાદક નિલય શાહ. નિલયભાઈ, ફરી એકવાર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. જી નમસ્કાર કેતનભાઈ. ખૂબ સરસ મજાવી અમારા શ્રોતા મિત્રો પણ આ વાદ્ય સંગીત સાંભળી અને મંત્રમુગ્ધ થઈ ગયા, હું પણ થઈ ગયો. બિલકુલ. હજુ તો આગળ ઘણી બધી વાતો તમારી સાથે કરવાની છે. જી. ત્યારે તમે જે રીતથી આગળ કહ્યું કે 15 વર્ષની ઉંમરે તમે નક્કી કર્યું કે મારે સારંગી શીખવું છે, તો તમને આ ગોધરા, પંચમહાલનું મુખ્ય મથક ગોધરામાં હા, એના ગુરુ ઉસ્તાદ મળી ગયા ખરા? એકચ્યુઅલમાં સારંગી એ એવું વાદ્ય છે કે જો તમારે સંગીતના સ્વરોની સમજ હોય તો તમારે ઉસ્તાદો પાસેથી ફક્ત ને ફક્ત એની ટેકનિક શીખવાની જરૂર છે, હમ. જે માટે મેં અથાગ પ્રયત્ન કર્યા. હમ.
સૌ પ્રથમ ઉસ્તાદ મોઇનુદ્દીન ખાન સાહેબનો સંપર્ક કર્યો, જેઓ ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન ઇન્દોરમાં ટોપ ગ્રેડ સારંગી આર્ટિસ્ટ હતા. એમનો સંપર્ક કરી મેં એમની પાસેથી ગંડાબંધન કરાયું, વિધિવત થોડાક સમય માટે તાલીમ લીધી. ત્યારબાદ બરોડાના પ્રખ્યાત સારંગી વાદક ઇલિયાસ ખાન પાસે મેં થોડી ઘણી તાલીમ લીધેલી છે. એટલે આપે પંચમહાલમાં તો ગુરુની શોધ કરી ન મળતા ઇન્દોર અને વડોદરા સુધી જવું પડ્યું ને ત્યાંથી આપને સારા ગુરુ મળ્યા. હા, પણ આમાં ફક્ત ને ફક્ત મારે સારંગીની ટેકનિક બાબતની ટેકનિક જેમ માટે હા જવું પડ્યું. એમના માટે જવું પણ પડ્યું. આપની પાસે એવો શું બેઝ હતો કે તમે બેઝ ઝડપથી આ મારો pick કરી લીધું? હા બેઝ મારો એ હતો કે ઘરમાં મારા જ ઘરમાં જન્મથી જ સંગીતમય વાતાવરણ હતું. મારા ગ્રેન્ડફાધર શ્રી જયંતિભાઈ શાહ હવેલી સંગીત ખૂબ સારું ગાતા અને પખાવજ વાદન કરતા. એટલે ઘરમાં જ વાતાવરણ એવું હતું, એટલે મને સંગીતની પ્રારંભિક શિક્ષા ત્યાંથી મળી. જી જી. બીજું કે બરોડાના આપણા ગોધરાની અંદર ગૌરાંગભાઈ ત્રિવેદી કરીને હતા, જે મૂળ બરોડાના જી જી. અને અહીંયા એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર તરીકે હતા ગોધરામાં. એ સંગીતમાં ખૂબ જ નિપુણ હતા. એટલે ત્યાર પછી મેં થોડી ઘણી તાલીમ શ્રી ગૌરાંગભાઈ પાસેથી લીધી, ગૌરાંગભાઈ ત્રિવેદી પાસેથી. હવે હાલમાં દાહોદમાં પ્રખ્યાત સંગીતકાર ડૉક્ટર શ્રી કપિલભાઈ ત્રિવેદી પાસેથી હું હાલ સંગીતની તાલીમ લઈ રહ્યો છું. જી જી. નિલયભાઈ, આપે વાત કરી કે હવેલી સંગીત બચપણમાં હા. તમને ઘરમાંથી જ એક વાતાવરણ પૂરું હા. પાડતું હતું. જી તો એક સમય હતો કે હવેલી સંગીત આપણે ક્યાંય કૃષ્ણ મંદિરની આસપાસથી સવારના સમયે નીકળતા હોઈએ એટલે એક સુમધુર એક આપણને અવાજ સંભળાય સંભળાય. અને ઊભા રહેવાનું મન થાય અને ઘણા ઊભા પણ રહી જતા. બરોબર છે. કારણ કે આપણને મજબૂર કરી દેતું હવેલી સંગીત ત્યાં ઊભા રહેવા દેવા માટે, બિલકુલ. અને ઘણી વખત મંદિરની અંદર જવા માટે મજબૂર કરતું. તો આ હવેલી સંગીતની થોડી વાત કરશો? જી બિલકુલ. હવેલી સંગીત એકચ્યુઅલમાં શું છે કે પુષ્ટિ સંપ્રદાયમાં જે હવેલીઓ છે, જે મંદિરોને હવેલીઓ કહીએ છે, ત્યાં શ્રી ઠાકોરજીને સન્મુખ અલગ અલગ રાગ રાગિનીઓમાં એમનું સ્વરૂપનું વર્ણન ઇત્યાદિ કરવામાં આવતું હોય છે. એને હવેલી સંગીત કહેવામાં આવે છે. જી જી. એમની લીલાઓનું વર્ણન છે. જી જી. આમાં હવેલી સંગીતમાં રાગ, ભોગ અને શૃંગાર ત્રણ પ્રણાલિકા ખૂબ જ મહત્વની છે. ઠાકોરજીને સવારે મંગળાથી સાંજે શયન સુધી નિરંતર તમારે જે પણ રાગ જે સમય અનુસાર, ઋતુ અનુસાર ગવાતો હોય એનું ગાન કે વાદન અવશ્ય કરવું પડતું હોય છે. એ હવેલી સંગીતની પ્રણાલિકા છે. મિલયભાઈ, આપે ઋતુની વાત કરી, હા, તો એમાં ઋતુઓનો રાજા એટલે વસંત ઋતુ. વસંત. ત્યારે એ કાર્યક્રમમાં એક ઋતુ આધારિત, હા. એટલે ખાસ કરીને વસંત આધારિત કોઈક આપને રજૂઆત કરી દે. જી બિલકુલ બિલકુલ. હું શ્રોતાઓ અને આપની સમક્ષ રાગ વસંતનો એક આલાપ રજૂ કરું છું. તો મિત્રો સાંભળીએ આ આલાપ. Thank you.
નીલયભાઈ, ફરી એકવાર આપનું સ્વાગત છે. સરસ મજાનો રાગ બસંત સાંભળ્યો, જી. મજા પડી. હવે થોડી વાત કરવી છે. તમે જે આ કલા સાધના કરી, ખાસ કરીને સારંગીમાં પારંગતતા કેળવી, એમાં કેટલા વર્ષો લાગ્યા તમને? સારંગી એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેની અંદર જેની કલા સાધના સાર્થક કરવા માટે આખી જિંદગી ઓછી પડે છે, કેટલા જન્મોય ઓછા પડે છે. પરંતુ મારી પોતાની વાત કરું તો એટલીસ્ટ મારે 20 વર્ષ જેવો સમય સારંગી શીખવામાં થઈ ગયો છે. 2 દાયકા પૂરા બિલકુલ બિલકુલ. શીખવામાં જ? શીખવામાં એનું કારણ છે, દરેક ઇન્સ્ટ્રુમેન્ટમાં એક સારંગી એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે આંગળીના ટેરવાથી વાગે છે. આપણા નખના પાછળનો ભાગ એનાથી સારંગી વાગે છે, અને એમાં એ ભાગ ખૂબ જ મૃદુ હોય છે. બરોબર છે. હવે જ્યારે અમે વાદન કરતા હોઈએ ત્યારે એ ભાગની સાથે એક તારનું ઘર્ષણ નિરંતર થતું હોય છે. એ ઘર્ષણના કારણે અમારા આંગળાઓમાં કેટલી વાર બ્લીડિંગ થઈ જતું હોય છે. એ બધી આ વાદ્યની કઠણાઈ છે. જી જી. અને હાલના તબક્કે પણ જો અમારે વધારે વાદન કરવામાં આવે તો અમારી બ્લીડિંગની સમસ્યા શરૂ થઈ જાય છે. એનો કોઈ ઈલાજ છે નહીં. જો સારંગી વગાડવી હોય તો એને લોહી આપવું પડે. એટલે એટલું કઠિન આ વાદ્ય છે. જી જી. નીલયભાઈ, કહેવાય છે ને કે સાયકલ શીખવી હોય તો એકાદ વખત પડવું પડે તો આવડે. હા, આવી જ વાત છે. વાદ્યમાં પારંગતતા કેળવવી હોય તો એમાં તમે તો કહ્યું કે લોહી આપવું પડે. બિલકુલ. તમે જ્યારે સારંગી શીખતા હતા ત્યારે તમારી આ કુમળી વયે શીખવાની શરૂઆત કરી, ત્યારે શરૂઆતમાં કંઈ આવું થયું હતું? શરૂઆતમાં એમ ના કહી શકું. 1-1.5 વર્ષથી 2 વર્ષ સુધીનો આ સમયગાળો એવો હતો કે જ્યાં અમારી આંગળીઓમાં બ્લીડિંગ ચાલતું રહેતું હતું. ઘણીવાર એવું હતું કે અમે ઉપર રૂના પૂમડા મૂકી અને બેન્ડ એડ લગાવી અને તે પછી વાદન કરતા, પણ એનો કોઈ મતલબ રહેતો નહોતો, કારણ કે તારની જોડે તમારી આંગળી ઘસાય એટલે કોઈ પણ વસ્તુ વચ્ચે હોય એને કાપી જ નાખે. તમે તો કહ્યું કે 2 વર્ષ સુધી આંગળાને આમ જીરા પર જેવું પડી ગયું હશે, આમ પીછેહટ કરવાનું મન થઈ જાય કે છોડો ને? ના, એ શરૂઆતથી મેં એ બાબતની પ્રારંભિક શિક્ષા જ્યારે સારંગીની શરૂ કરી ત્યારે મારા ઉસ્તાદો અને પંડિતોએ મને આ બાબતથી વાકેફ કર્યા જ હતા પહેલા જ દિવસે. હા, કે આ પોઝિશન આવશે એટલે જો તમે પાછા ખસી જશો તો તમે આ વાદ્ય નહીં વગાડી શકો. એટલે તમે અગાઉથી જ મન બનાવી દીધું હતું કે આમાં ગમે તેટલી કઠોરતા આવે, ગમે તેવા ચડાવ આવે, ચડવું છે અને સાધના કરવી છે. બિલકુલ બિલકુલ. જી. હવે નીલયભાઈ, આ વાદ્ય તો આખા ભારત દેશની અંદર, આમ તો દેશ વિદેશમાં પણ પ્રચલિત છે. લોકો ખૂબ સારી રીતે સાંભળે છે, પસંદ કરે છે. આપણા ભારત દેશના તો દરેક રાજ્યની અંદર આ વાદ્ય વાગે છે. પરંતુ એમાં ખાસ કરીને આપણે વાત કરીએ રાજસ્થાનની, તો રાજસ્થાનની અંદર તો ઘણા બધા કલાકારોના આપણને મળતા હોય છે. લોક મેળાવડામાં પણ મળી જતા હોય છે. ઘણી વખત રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ ઉપર પણ મળી જતા હોય છે. તો ત્યાં ખૂબ અલગ મહત્વ છે. તો કાર્યક્રમમાં કંઈક રાજસ્થાની રજૂઆત આપ કરશો? બિલકુલ. હું આપની સમક્ષ એક રાજસ્થાનનો માંડ રાગ છે. રાગ માંડ રાજસ્થાનની એક ફોક મ્યુઝિક છે, કેસરિયા બાલમ. ક્યાં વાત છે. હા, એ રજૂ કરું છું. તો મિત્રો, આપણે ફરી એકવાર ગડાડૂબ થઈ જઈએ સારંગી વાદક નિલેશ શાહની આંગળાની કમાલમાં અને સાંભળીએ કેસરિયા વાલમ. નીલયભાઈ, ખૂબ સરસ મજા આવી.
બધા જ ડોલી ઉઠે એવું સરસ સુમધુર સંગીત આપે રેલાવ્યું. કાર્યક્રમમાં હવે વાત કરવી છે કે આજનો એક યુવા વર્ગ આમ કહે છે કે મારે આર્ટિસ્ટ બની જવું છે, હા આમ જલ્દી આર્ટિસ્ટ બની જવું છે, છવાઈ જવું છે, સેલિબ્રિટી બની જવું છે, જી લોકોના દિમાગ પર રાજ કરવું છે, હા આવી એક નેમ લે છે. સારી વાત છે, યુવાનમાં આવી ધગસ હોવી પણ જોઈએ. બિલકુલ. પરંતુ કોઈએ સારંગી વાદક બનવું હોય અથવા તો કોઈ પણ વાદ્ય ના કલાકાર બનવું હોય તો સૌપ્રથમ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ અને કેટલું ધૈર્ય રાખવું જોઈએ? કેતનભાઈ, સંગીત એવી વસ્તુ છે કે એમાં ખૂબ જ એટલે ખૂબ જ ધીરજની જરૂર છે. કોઈ પણ વાદ્ય શીખવું હોય તો સૌ પ્રથમ એનો મંત્ર છે કે રિયાઝ. એક કહેવત છે કે રિયાઝ જે કરશે એ રાજ કરશે. ક્યાં વાત. એટલે જેટલો રિયાઝ તમે કરશો એનું ફળ તમને પ્રાપ્ત થશે. પણ જો તમે એવું વિચારતા હો કે આજે રિયાઝ કરવાનું ચાલુ કર્યું અને 15 દિવસ મહિનાની અંદર એનું રિઝલ્ટ તમને મળે તો એ અશક્ય વાત છે. એના માટે જીવનના કિંમતી વર્ષો આપવા પડતા હોય છે, તારે તમે કલાકાર થઈ શકતા હો છો. ટૂંકમાં ધીરજ અને રિયાઝ. ધીરજ, રિયાઝ અને યોગ્ય ગુરુ એ મહત્વની વાત. એ પણ મહત્વની છે. ત્યારે એક વાત કરવી છે કે આ પંચમહાલના સારા સારંગી વાદક છો, તમે કોઈને આ જ્ઞાન વહેંચો છો? આ વાદ્ય એટલું કઠિન છે અને પેઇનફુલ છે. જ્યારે તમે વગાડતા હો છો તો તમને પેઇન થતું જ રહે છે, ઇવન બ્લીડિંગ પણ થતું હોય છે. એટલે આજનો વર્ગ આ વસ્તુથી ખૂબ જ દૂર ભાગે છે. અને બીજું કે સારંગી કઠિનની સાથે સાથે ખૂબ જ પરિશ્રમ માંગી લે છે. તમારે કેટલાય વર્ષોનો રિયાઝ હોય તો જ તમે આ વાદ્ય વગાડી શકશો. જે આજના સમયમાં આજના છોકરાઓને ભણવાનું બર્ડન ખૂબ જ હોય છે, એટલે એ લોકો આ સાધના પાછળ સમય આપી શકતા નથી. નીલભાઈ, એક દિવસમાં કેટલા કલાક રિયાઝ પાછળ આપવો જોઈએ અથવા આપીએ તો આમાં થોડી પારંગતતા મેળવી શકાય? રિયાઝ તો કેવું છે કે તમે જેટલો આપો એટલો ઓછો છે. તો પણ મારું માનવું એવું છે કે 4 થી 5 કલાક તો તમારે રિયાઝ પાછળ સમય આપવો જ પડે. બિલકુલ. અને ઘરનો પણ એમાં સહયોગ હોવો જોઈએ ને? બિલકુલ. ઘરની વ્યક્તિનો સહયોગ તો પહેલો છે. એક રૂમમાં બેસીને વગાડતા હોઈએ, રિયાઝ કરતા હોઈએ અને ઘરવાળાને અવાજ ઇરિટેટ કરતો હોય અને આપણને ટોર્ચર કરતા હોય કે તમે આ શું લઈને બેઠા છો, તો આપણો રિયાઝ અટકી પડે. નીલેભાઈ, તમને પ્રશ્ન કરવો છે કે તમે જ્યારે શીખતા હતા રિયાઝ કરતા હતા, તમારા ઘરમાં તો બેકગ્રાઉન્ડ હતું એટલે કદાચ ઘરમાંથી તો કોઈ તમને નહીં રોક્યા હોય, પણ કોઈ આડોશી પાડોશીને ખલેલ પહોંચી હતી? આડોશી પાડોશી પણ કેવા હતા કે પણ સંગીતના સાંભળવું જેને ગમતું હોય હતું. વાહ વાહ. એ લોકો કોઈ ટોકતા નહોતા, ક્યારે આપણને ક્યાંક ફરિયાદ નહોતા કરતા. ઇવન ક્યારેક ના સંભળાવ્યું હોય તો પણ એ લોકો કહેતા કે કેમ આજે સારંગી નથી વાગી, કે કેમ આજે મ્યુઝિક ચાલુ નથી થયું. ખરેખર આમ નસીબદાર છો કે તમારા પાડોશીઓ તમને સારા મળ્યા, કે જો તમે કોઈ દિવસ રિયાઝ ન કરો તો સામેથી કે અરે નિલયભાઈ આજે કેમ સંગીત. બિલકુલ. તો મિત્રો, આજે વાત કરી રહ્યા છે આપણે તંતુવાદ્ય સારંગી વાદક નિલય શાહ સાથે, અને હવે એમની પાસેથી એક સરસ મજાનું ભજન સાંભળીએ. તો નિલયભાઈ, ગાંધીજીને પણ પ્રિય હતું તેવું એક ભજન. હા, હું થોડુંક તમને 2 લીટી સંભળાવીશ. વૈષ્ણવજન તો તેને રે કહીએ. મિત્રો, આજના મહેમાન કાર્યક્રમમાં આકાશવાણી ગોધરાના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે તંતુવાદ્ય સારંગી વાદક નિલય શાહ, અને તેમની સાથે
વાતચીતનો દોર આગળ વધારીએ. નિલયભાઈ, આ જે સારંગી જે વાદ્ય છે તે અગાઉ ક્યાં ક્યાં એનો વધારે ઉપયોગ થતો હતો? એકચ્યુઅલમાં કેતનભાઈ આ ખૂબ જ એન્શિયન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. જૂના સમયની અંદર એનો ઉપયોગ ઓલમોસ્ટ તવાયફના કોઠા ઉપર થતો હતો. સારંગીનો મહત્તમ ઉપયોગ ત્યાં થતો હતો. પરંતુ એક વિદ્વાન કલાકાર જેમનું નામ લેવું પણ અમારા માટે ઘણી મોટી વાત છે, પંડિત રામનારાયણજી, જી તેઓના અથાગ પ્રયત્નથી સારંગી જન સામાન્ય સુધી પહોંચી છે. જી એમાં પંડિત રામનારાયણજીનું યોગદાન ખૂબ જ વધારે અને મહત્વનું છે. જી એ તવાયફના કોઠાથી આ સારંગી બહાર આવી હા, એ અને સફરનામ. લોકો સુધી પહોંચી. હા તો અત્યારે તો એની મહત્તા ખૂબ વધી ગઈ છે. ફિલ્મોમાં પણ તેનો ઉપયોગ થાય છે. હા, ફિલ્મોમાં એનો ઉપયોગ થાય છે. મહત્વ એનું ઘણું છે, પણ લોકો શીખવા માટે આગળ આવતા નથી. આજના સમયની અંદર હવેલી સંગીત, ગઝલ, ઠુમરી, શાસ્ત્રીય સંગીત ઇત્યાદિમાં દરેક જગ્યાએ એનો ઉપયોગ થાય છે. જી જી. ત્યારે કાર્યક્રમમાં આગળ વધીએ એ પહેલાં નિલયભાઈ, તમારી પાસેથી એક સરસ મજાનું ફિલ્મી ગીત આ સારંગીના ઇન્સ્ટ્રુમેન્ટમાં સાંભળવું છે. એક હું આપના શ્રોતાઓ સમક્ષ રજૂ કરીશ. ગદર ફિલ્મનો એક ગીત છે જે એકચ્યુઅલમાં સારંગી પર જ વાગ્યું ફિલ્માવવામાં છે. આવ્યું છે. હા, ઉડજા કાલે કૌવા. ક્યાં બાત હે. તો સાંભળીએ થોડીક ઝલક. નિલયભાઈ, આપે આ ગીતની થોડી ઝલક સંભળાવી. એમાં પણ ઘણા બધાને આખું ગીત સાંભળવાની થોડી રુચિ થઈ ગઈ, પરંતુ કાર્યક્રમમાં તમારી સાથે વાતો પણ કરવી છે. સરસ મજાના મહેમાન જ્યારે આકાશવાણી સ્ટુડિયોમાં પધાર્યા હોય ત્યારે એમની સાથે વધુને વધુ વાતો કરવાનું મન થાય. આગળ એ વાત પૂછવી છે કે આ સારંગી જે ફિલ્મોમાં ઉપયોગ થઈ રહ્યો છે, હા, એમાં જેના કલાકારો છે એમાંથી કોઈ કલાકાર તમને ખાસ મનપસંદ હોય એવું ખરું? ફિલ્મોમાં જો સારંગીનો ઉપયોગ સૌથી વધારે જેને સારંગી વગાડી હોય તે મરહુમ ઉસ્તાદ સુલતાન ખાન સાહેબ. ક્યાં બાત. હા, એમને સૌથી વધારે ફિલ્મોમાં સારંગી એમને વગાડી છે. જી. ફિલ્મોમાં ગીતો અનેક પ્રકારના હોય છે. રોમાન્ટિક ગીતો હોય છે, ઘણા પોપ સોંગ હોય છે. આ સારંગી કઈ પ્રકારના ગીતોમાં વધારે ઉપયોગ થતો હોય છે? એકચ્યુઅલમાં સારંગી એનું નામ છે સોરંગી. તમારો મૂળ જે પ્રકારનો હોય, જી, ચંચળ હોય તો ચંચળ, કરુણ રસ ઉત્પન્ન કરવો હોય તો એ પ્રમાણે પણ એમાં વાદન થાય છે. સોરંગી એટલે એમાં દરેક રંગ સમાયેલા છે. એમાં કયા કયા રંગો આવે? ગંભીર પ્રકૃતિ હોય, શાંત રસ હોય, કરુણ પ્રકૃતિ હોય. એ ઇન્સ્ટ્રુમેન્ટની ખાસિયત એવું છે, એને એકચ્યુઅલમાં શું બાંધી દેવામાં આવી છે કે કરુણ રસ પ્રધાન જ આ ઇન્સ્ટ્રુમેન્ટ છે સારંગી. પણ એવું નથી. તમારા ગળામાંથી જે પણ અવાજ નીકળે, જે સાઉન્ડ નીકળે, જે પ્રકારનું ગાયન નીકળે, એ દરેક પ્રકાર તમે આ બેહોબ સારંગી પર તમે વગાડી શકો છો. ક્યાં બાત. એટલે તમે એવું કહી ના શકો કે સારંગી એમાંથી કરુણ રસ જ ઉત્પન્ન થાય છે, એવું ના કહી શકો. કલાકારની કસબ જો હોય તો પછી એને હા. આપણે કોઈ પણ મૂડમાં ઢાળી શકીએ. હા, બિલકુલ બિલકુલ. જી જી. ત્યારે આ ફિલ્મી ગીતોની અંદર જ, એટલે જે ફિલ્મી ગીતો હોય, જી. સોંગ હોય, હા. એની અંદર જ આ સારંગીનો ઉપયોગ થાય કે કોઈ ફિલ્મના સીનની અંદર બેકગ્રાઉન્ડમાં પણ થઈ શકે? હા, બેકગ્રાઉન્ડમાં થાય ને, બિલકુલ થાય. જે પ્રકારનું બેકગ્રાઉન્ડ હોય એ પ્રકારના બેકગ્રાઉન્ડને અનુરૂપ જી જી. રાગ કે કોઈ પણ ધૂન એના બેકગ્રાઉન્ડમાં તમે એને વગાડી શકો છો. મિત્રો, આજના મહેમાન કાર્યક્રમમાં આકાશવાણી સ્ટુડિયોમાં મારી સાથે હતા તંતુવાદ્ય સારંગી વાદક નિલય શાહ.
નિલયભાઈ, આજના કાર્યક્રમમાં આપે જે સમય આપ્યો અને અમારા શ્રોતા મિત્રો સુધી આ સારંગી વિશેની માહિતી પૂરી પાડી, તમારી કલા કસબની થોડી ઝલકીઓ રજૂ કરી અને તમારા સંઘર્ષની પણ વાતો કરી, આપે જે કિંમતી સમય આપ્યો બદલ આકાશવાણી ગોધરાવતીથી હું આપનો આભાર માનું છું. નમસ્કાર. નમસ્કાર કેતનભાઈ.